વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. હેલો, કેમ છો ડિયર સ્ટુડન્ટ? સ્વાગત કરું પેન્ટેડ લર્નિંગમાં. તમારું 11 માર્ક્સના જમકુડા મસ્ત મજાના 2 માર્ક્સના દાખલા કરીએ. એક સમઘનમાં બંધ બેસે તે રીતે r ત્રિજ્યાવાળી એક ગોળો મૂકેલ છે. ઓકે, r ત્રિજ્યાવાળો ગોળો મૂકેલ છે. જ્યાં પણ ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો જ્યાં પણ અહીંયા આપણે ગોતી લઈએ. સૂત્ર તો હાવ ઈઝી જ છે. ખાલી સૂત્ર મૂકવાનું છે. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર 4πr². નાના બાવ નહીં આવડે. એના પછી હું છે ભાઈ સમઘનનું પાર્શ્વપૃષ્ઠફળનું ક્ષેત્રફળ શોધો. બહુ સિમ્પલ છે, પણ અહીંયા સમજીએ. સમઘનની અંદર શું આવે તો કે ભાઈ એમાં આવશે એલ, બરાબર ને? આ એલ આવશે. તો એલ એ શું છે? તો એકચ્યુઅલી વ્યાસ છે, બરાબર? તો અહીંયા હું લખી નાખું છું સમઘનની લંબાઈ બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. કેમ? આ લંબાઈ જે છે સમઘનની એ કેટલી હશે? વર્તુળના વ્યાસ જેટલી હશે. એટલે સમઘનની લંબાઈ બરાબર 2r. ઓકે, તો હવે બીજું સૂત્ર મૂકીએ આપણે. સમઘનનું પૃષ્ઠફળ તો એનું સૂત્ર છે 4l². આવું છે, બરાબર ને? સમઘનનું પૃષ્ઠફળનું સૂત્ર શું છે? 4l². 4m ને l ની જગ્યાએ મૂકવાનો 2r². ઓકે, 4m ને 2 નો વર્ગ કેટલો થાય? તો કે 4 થાય. r નો વર્ગ કેટલો થાય? તો કે r વર્ગ થાય. ચોકે 16. એટલે જવાબ આવે 16r². અઘરું નથી, તમને ખબર હોવી જોઈએ કે સમઘનની લંબાઈ એટલે 2 ગુણ્યા ત્રિજ્યા. એટલે એલ ની જગ્યાએ 2 ગુણ્યા ત્રિજ્યા મૂકો. 2 નો વર્ગ 4, r નો વર્ગ r વર્ગ, ચોકે 16r². સેકન્ડ સમ બહુ ઈઝી દાખલા હોય. આઈસ્ક્રીમના કોનમાં વપરાયેલ કુલ કાગળનું પૃષ્ઠફળ શોધવાનું સૂત્ર. તો ભાઈ એનું સૂત્ર છે πr, એટલે કે શંકુનું કુલ પૃષ્ઠફળ મૂકવાનું. શું મૂકવાનું? શંકુનું કુલ પૃષ્ઠફળ. તો શંકુના કુલ પૃષ્ઠફળનું સૂત્ર છે πr કૌંસમાં r+l લખો તોય હાલે, અથવા તમે લખો πr કૌંસમાં l+r. આ બંનેમાંથી કોઈ પણ સૂત્ર લખો ચાલે. ફૂટબોલમાં સમાયેલ હવાનું ઘનફળ શોધવાનું સૂત્ર. તો ફૂટબોલ છે એટલે એ આવે ગોળક, એટલે અહીંયા ગોલકનું ઘનફળ ગોતવાનું હોય. ગોલકનું ઘનફળ. તો ગોલકના ઘનફળનું સૂત્ર છે 4/3 πr3. બરાબર? તો આ ફૂટબોલમાં સમાયેલ હવા, ફૂટબોલ ગોળ હોય એટલે કે ગોલકનું ઘનફળ ગોતવાનું છે. અને અહીંયા આઈસ્ક્રીમના કોણ એટલે શંકુ, કુલ કાગળ એટલે કુલ પૃષ્ઠફળ ગોતવાનું. ડન? આ આપણને ખબર પડવી જોઈએ. સૂત્ર છે, બીજું કાંઈ નથી. એક લંબવૃત્તીય નળાકારમાં બંધ બેસે તેવો r ત્રિજ્યાવાળો એક ગોળો મૂકેલ છે. હમણાં જેવું કર્યું એવું જ તે. તો ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, બરાબર ને? તો તમને બધાને આવડે ગોળાની, હમણાં જ આપણે કર્યું, વક્ર સપાટીનું ક્ષેત્રફળ 4πr². હવે બીજું કરીએ તો કે ભાઈ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો કે અહીંયા આપણે જે છે એ નળાકારની ઊંચાઈ ગોતવાની. તો નળાકારની ઊંચાઈ શું છે મારા દોસ્ત? તો કે ભાઈ એ 2 ત્રિજ્યા થાય અથવા તો ગોળાનો વ્યાસ થાય એટલે એ નળાકારની ઊંચાઈ થાય. તો આપણે અહીંયા લખી શકીએ કે નળાકારની ઊંચાઈ એટલે બ્રેકેટમાં h બરાબર 2 ગુણ્યા ત્રિજ્યા. કેમ? કારણ કે આ નળાકારની ઊંચાઈ 2 ત્રિજ્યા થાય એટલી હોય કે નહીં? ઓકે, તો હવે અહીંયા જુઓ ભાઈ, આપણે શું લખીએ ભાઈ? નંબર 2 ભાઈ નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. 2 માર્ક્સના ઈઝી દાખલા છો. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ બરાબર એનું સૂત્ર તો કે ભાઈ 2πrh. 2m nm, πm nm, rm nm.
એચ ની જગ્યાએ શું મૂકવાનું ભાઈ? તો કે એચ ની જગ્યાએ મૂકવાનું 2r. તો એ મૂકી દઉં 2r. લ્યો ભાઈ, પૂરું થઈ ગયું. 2 દુ 4, આ 2 અને આ 2 નો ગુણાકાર એટલે 4 પાઈ એમનમ r ગુણ્યા r એટલે r સ્ક્વેર. એટલે જવાબ કેટલો આવે? 4 પાઈ r સ્ક્વેર. આ 2 માર્ક્સનો દાખલો, ખાલી સૂત્ર જ પૂછાય, બીજું કાંઈ નહીં. નેક્સ્ટ, જો કોઈ ગોળાનું ઘનફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ આંકડાકીય રીતે સમાન હોય તો તેની ત્રિજ્યા કેટલી થાય? હવે આપણને અહીંયા બે વસ્તુ કીધું. એક કીધું ગોળાનું ઘનફળ અને વક્ર સપાટીનું ક્ષેત્રફળ. વક્ર સપાટીનું શોર્ટકટમાં લખીએ ક્ષેત્રફળ, બે સમાન હોય. તો હવે ગોળાના ઘનફળનું સૂત્ર શું છે ભાઈ? તો કે 4/3 પાઈ r ઘન બરાબર. ગોળાની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું છે? 4 પાઈ r સ્ક્વેર. તો હવે આપણે શું કરશું? બરાબરની બે બાજુ જે હરખી હરખું ઉડાડી દઈએ, પણ પહેલા હજી આના ભાગ પાડીએ. 4/3 પાઈ r ઘન એટલે 3 વખત r મૂકું, r ગુણ્યા r ગુણ્યા r. 4 એમનમ પાઈ એમનમ r સ્ક્વેર એટલે r ગુણ્યા r. હાલો ડન. બરાબરની બે બાજુ હરખે હરખું શું છે ભાઈ? તો કે બરાબરની બે બાજુ હરખું ચોગડો પાઈ r. ઉભા રહો, થોડોક પાતળું ઓલું કરી નાખો એટલે જે લખ્યું નહીં દેખાય. થોડીક પાતળી આપણે ઓલી કરી નાખીએ પેન. એક જ મિનિટ હો ભાઈ. આ 4 આ પાઈ. ઉભા રહો, કલર પાછો રેડ કરી નાખું. 4 પાઈ. હવે આપણે પાતળી પેન કરી નાખીએ. જો જરાક બરાબરની બે બાજુ હરખું. 4 પાઈ r કાંઈ વૈદ્યું? કાંઈ ન વૈદ્યું. આ બાજુ શું વૈદ્યું? r/3 બરાબર. અહીંયા કાંઈ ન વૈદ્યું એટલે કેટલા વૈધા કહેવાય? 1. હવે જાડી પેન કરી નાખ્યા પાછી પી બરાબર ને? તો અહીંયા હું લખું અહીંયા વૈદ્યો r/3 બરાબર. આ બાજુ કાંઈ ન વૈદ્યું એટલે 1 બરાબર. કેમ? તો કે 4 એકા 4 એટલે 1 તો હોય જ છે ને એમ. તો 3 ભાંગાકાર છે, આ બાજુ આવે તો ગુણાકાર એટલે r બરાબર. તેથી r બરાબર 3 એકા 3. 3 નો ગુણાકાર 1 આરે થાય એટલે 3 એકા 3 સેમી. એટલે ત્રિજ્યા કેટલી મળે? 3 સેમી મળે. ઓકે. હવે એના પછી શું કીધું આપણે? જો શંકુનું ઘનફળ 1232 મીટર ઘન હોય તો પાયાનું ક્ષેત્રફળ 154 મીટર સ્ક્વેર હોય તો તેની ઊંચાઈ શોધો. ગોતી લઈએ. હાલો, હવે અહીંયા આપણને શંકુનું ઘનફળ આપ્યું છે અને પાયાનું ક્ષેત્રફળ આપ્યું છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આપણે કરીએ દાખલા નંબર 5. દાખલા નંબર 5 માં શું કીધું? એક શંકુનું ઘનફળ 1232 મીટર સ્ક્વેર છે. તો અહીંયા લખું શંકુનું ઘનફળ બરાબર શું થાય? 1232. ઓકે. હવે આને હું નીચે જવા દઉં, કારણ કે મારે એક વસ્તુ તમને સમજાવવાની છે જે હમણાં હું લખી નાખીશ અહીંયા ઉપર. એના માટે જગ્યા મેં મૂકી દીધી. હવે શંકુના ઘનફળ. હવે પછી શું કીધું? પાયાનું ક્ષેત્રફળ. અહીંયા લખું છું પાયાનું ક્ષેત્રફળ બરાબર 154 મીટર સ્ક્વેર. હવે આ સમજવા જેવું છે. પાયાનું ક્ષેત્રફળ એટલે શું? તો કે આ શંકુનો પાયો કોણ થાય? તો હું તમને દોરીને દેખાડું એટલે તમને સમજાય. શંકુનો પાયો એટલે કે આવડો આ ભાગ, જેને વર્તુળનું ક્ષેત્રફળ પણ કહી શકીએ આપણે, હે ને? શંકુનો પાયો એટલે શું થાય? આ વર્તુળ થયું. શંકુનો પાયો એટલે શું થયું? આ વર્તુળ થયું. તો મતલબ એવો કે અહીંયા આપણને આપ્યું એ વર્તુળનું ક્ષેત્રફળ આપ્યું. પાયો એટલે શું થાય? આ છે શંકુનો પાયો. એ ગોળ હોય એનો મતલબ એવો કે વર્તુળનું ક્ષેત્રફળ છે. કેટલું છે વર્તુળનું ક્ષેત્રફળ? તો કે 154. તો વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર શું થાય? પાઈ r સ્ક્વેર બરાબર 154. હાલો, એટલું સમજાય? તો કે હા. હવે અહીંયા આવીએ તો તેની ઊંચાઈ શોધો. હમણાં એક જ મિનિટમાં મળી જાય. હવે શંકુનું ઘનફળ આપણને આપ્યું 1/3 પાઈ r સ્ક્વેર h બરાબર 1232. તો તમારી આગળ દીકરાઓ પાઈ r સ્ક્વેરની કિંમત તો છે ને?
પાઈ આર સ્ક્વેરની કિંમત છે ક્યાં છે જો અહીંયા રહી કેટલી છે 154 તો અહીંયા 1/3 ગુણ્યા 154 બરાબર ને અહીંયા h આ ગુણ્યા h બરાબર 1232 હવે આ 154 એ ગુણાકારમાં છે આ બાજુ આવે તો ભાગાકાર 3 ભાગાકાર છે આ બાજુ આવે તો ગુણાકાર એટલે h નો જવાબ કેટલો મળે તો કે ભાઈ 1232 એમ 154 ગુણાકારમાંથી આવી જાય ભાગાકારમાં 3 ભાગાકાર છે આ બાજુ જાય તો ગુણાકારમાં ઓકે 154 તો 154 ભાગ્યા 1232 ભાગ્યા 154 કહીએ તો 154 ના ઘડિયામાં ક્યારે 1232 આવશે તો કે ભાઈ 4 ના ઘડિયામાં ક્યારે 2 આવે તો કે 4 6 24 4 8 32 હા તો 8 હારે ગુણાકાર કરી હાલો 8 ચોક 32 વધી પડી 3 8 5 40 ને 3 43 વધી પડી 4 8 1 8 ને 4 12 આવી ગયા તો મતલબ એવો કે આનો છેદ ઉડાડો તો જવાબ કેટલો આવે 8 અને 8 તેરી 24 તો h બરાબર આપણને મળે 24 સેમી કીધું હોય તો સેમી મીટર કીધું હોય તો મીટર અહીંયા મીટર કીધું છે મતલબ એવું થાય કે ભાઈ આ શંકુની ઊંચાઈ કેટલા મીટર થાય 24 મીટર બરાબર ને દાખલો થઈ ગયો પૂરો પણ આ ખબર પડવી જોઈએ કે પાઈ આર સ્ક્વેર આપણને આપેલું છે શંકુનો પાયો કીધો શંકુનો પાયો અહીંયા લખી નાખું શંકુનો પાયો એટલે વર્તુળનું ક્ષેત્રફળ અને વર્તુળના ક્ષેત્રફળનું સૂત્ર છે પાઈ આર સ્ક્વેર જે આપણે 154 મૂક્યા છે ઓકે નેક્સ્ટ વન શું કીધું એક શંકુ આકારના તંબુની ઊંચાઈ 3.5 મીટર છે પાયાની ત્રિજ્યા 12 મીટર છે એક શંકુ આકારનો તંબુ છે બરાબર ને હાલો બહુ મોટો ને દોરવો નાને દોરીએ કેમ હાલો આ એક શંકુ છે બરાબર આ એનો શું છે પાયો છે ઓકે હાલો હવે શું કીધું આપણને એક આના તંબુની ઊંચાઈ એટલે કે h 3.5 મીટર અને પાયાની ત્રિજ્યા એટલે r બરાબર 12 મીટર છે આવા તંબુ બનાવવા માટે કેટલા ચોરસ મીટર તાલપત્રી જોઈએ r બરાબર કેટલા લેવાના કીધા છે r ને અહીંયા પાઈ બરાબર કેટલા લેવાના છે 3.14 ઓકે તો અહીંયા ગોતીએ શંકુનું પૃષ્ઠફળ વાર્તા પૂરી થાય શંકુનું પણ એના માટે l જોશે શંકુનું પૃષ્ઠફળનું સૂત્ર પાઈ આર એલ હે ને તો આપણે l જોવે l ગોતવો પડે તો l નું સૂત્ર છે l વર્ગ બરાબર r વર્ગ વત્તા h વર્ગ r વર્ગ એટલે 12 નો વર્ગ h એટલે કે 3.5 નો વર્ગ 12 નો વર્ગ કેટલો થાય તો કે જગતની માલિપા 144 થાય 3 ચોકુ 12 અને 5 નો વર્ગ કેટલો થાય 25 એટલે 12.25 144 માં તમે નાખી દો અહીંયા હું નાખું 144.00 અને 12.25 એટલે જવાબ કેટલો આવે 25 એમનમ 4 ને 2 6 4 ને 1 5 ને 1 એમનમ 156.25 આ l સ્ક્વેર મળ્યો તો l બરાબર હું તમને અહીંયા શોર્ટકટ શીખવાડું જે તમને મારી સિવાય બીજું કોઈ નહીં શીખવાડે ધ્યાન રાખો આનું વર્ગમૂળ કાઢવાની હેલી ટેકનિક તો આ 25 છે એનું વર્ગમૂળ કેટલું થાય 5 બે ક્રમિક સંખ્યા ગોતો કે જેનો ગુણાકાર 156 થાય ક્રમિક સંખ્યા એટલે લાઈનમાં આવતી એવી સંખ્યા તો 156 એટલે તમે જુઓ 12 ગુણ્યા 13 કરો ને તો 156 થાય બરાબર 12 ગુણ્યા 13 કરો એટલે કેટલા થાય 156 તો જે નાની સંખ્યા હોય ને એ લઈ લેવાની એટલે આપણને l મળ્યો 12.5 બે ક્રમિક સંખ્યા એવી બે ક્રમિક સંખ્યા કે જેનો ગુણાકાર 156 થાય તેવી કઈ છે 12 અને 13 તો નાની સંખ્યા લઈ લેવાની એટલે આ 25 નું વર્ગમૂળ 5 અને 156 બે ક્રમિક સંખ્યામાં નાની સંખ્યા કઈ છે 12 એ મૂકો એટલે 12.5 મજા આવીને એટલે જ કહું ચેનલ સબસ્ક્રાઇબ કરો વિડીયો લાઈક કરો જેથી બધું ટપ્પો પડે ને ગણિતમાં સારા માર્ક્સ આવે હાલ તો આ l બરાબર કેટલા છે 12.5 ઓકે તો હવે l મળી ગયો ભાઈ તો આપણે ગોતી લઈએ શંકુનું પૃષ્ઠફળ બરાબર શું સૂત્ર છે ભાઈ પાઈ આર એલ પાઈ 3.14 લેવાનું કીધું એટલે 314 ના છેદમાં 100 આર આર કેટલું છે ભાઈ 12 ઓકે એલ કેટલું છે 12.5 એટલે પોઈન્ટ કાઢો એટલે 125 ના છેદમાં 10 ઓકે દીકરાઓ હવે આપણે છેદ ઉડાડીએ ભાઈ તો કે 5 દુ 10 અને 25 પંચા 125 આગળ વ્યા જઈએ
આને આપણે ઉડાડીએ એટલે શું થશે 2 છક 12. ઓકે, હવે અહીંયા જે છે હજી છે દુડે, પણ હું નીચે ઉડાડું 314 ગુણ્યા 6 ગુણ્યા 25 એના છેદમાં 100. 25 ચોકું 100. 4 ના અડધા 2 અને 6 ના અડધા 3 અને 314 ભાગ્યા 2 કરો એટલે જવાબ આવે 157. હવે 157 ગુણ્યા 3 કરી નાખીએ એટલે વાર્તા થઈ ગઈ પૂરી. પણ આ હું ખાલી રાખું છું, તમે કયો આ બેનો ગુણાકાર કેટલો આવે છે, કોમેન્ટમાં જવાબ લખો. હાલો, 157 ગુણ્યા 3 જે જવાબ આવે એમાં લગાડી દેવાનું મીટર સ્ક્વેર. વાર્તા થઈ ગઈ પૂરી. ડન છે? ઓકે, કેટલા લોકોને જવાબ આવે છે એ કોમેન્ટમાં લખી નાખે ને. જે નથી આવડતું એ કોમેન્ટમાં ચેક કરી આવે તમારો જવાબ સાચો છે કે ખોટો. હાલો, 461 15 તેરી 45 આ અને 7 તેરી 21 થઈ ગયું. હવે આપણે કરીએ દાખલા નંબર 7. એક ગોલકની ત્રિજ્યા 3.5 સેમી છે. હાલો ભાઈ, ત્રિજ્યા 3.5 સેમી છે. તેની સપાટીને સોનું ચડાવી સોનાનો ઢોળ ચડાવવા ઉભા રહ્યો, અહીંયા કપાઈ ગયું છે. હાલો, તેની સપાટીએ સોનાનો ઢોળ ચડાવવાનો ખર્ચ પ્રતિ સેમી સ્ક્વેર ના. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. 150 રૂપિયા લેખે શોધો. ઓકે, તો આપણે પેલા ગોતવું પડે ગોલકનું પૃષ્ઠફળ. શું ગોતવું પડે? ગોલકનું પૃષ્ઠફળ. પછી ખર્ચ મળી જાય. એનું સૂત્ર છે 4πr². 4 એમનમ, પાઈ 22/7 r. r એટલે 3.5, પણ હું પોઈન્ટ કાઢીશ એટલે 35/10 ગુણ્યા 35/10. ઓકે, અહીંયા લખી નાખું 35/10. હવે કારણ કે પોઈન્ટ પછી એક આંકડો હતો ને એટલે પોઈન્ટ નીકળે એટલે છેદમાં 10 આવે. 7 પંચા 35, 5 દુ 10. ઓકે, પછી ભાઈ તો કે આને ઉડાડો ટુમ 11 દુ 22. હજી ઉડે ભાઈ 5 સત્તા 35 ને 5 દુ 10. તો આને ઉડાડો 2 દુ 4. તો 2 ગુણ્યા 11 ગુણ્યા 7. તો 11 દુ 22 અથવા તો 11 સત્તા 77. 77 ગુણ્યા 2 કરો અથવા તમે એમ કરો 2 ગુણ્યા 11 એટલે કેટલા થાય? 22. 22 ગુણ્યા 7 એટલે 154 સેમી સ્ક્વેર. બરાબર ને? 7 દુ 14 વધી પડી 1, 7 દુ 14 ને 15. યસ. કેવી રીતના થયું? 2 ગુણ્યા 11 એટલે 22. 22 ગુણ્યા 7 એટલે 22 સત્તા 154. ઓકે, હાલો, હવે આપણને ખર્ચ ગોતવાનો છે. તો અહીંયા લખું સોનાનો ઢોળ ચડાવવાનો ખર્ચ, અથવા તો ખાલી લખું ખર્ચ બરાબર. ના લખી જ નાખીએ. કેમ આખું? ઢોળ ચડાવવાનો ખર્ચ. ચડાવવાનો ખર્ચ બરાબર. શું કરવાનું? તો કે ભાઈ 154 ગુણ્યા કેટલા રૂપિયા કીધા? 150 રૂપિયા. તો 154 ગુણ્યા 150 એટલે 154 ગુણ્યા આપણે કરી નાખીએ અહીંયા 15. 154 ગુણ્યા 15 એટલે આ 0 એમ નામ 1 ચોકું 4, 1 પંચું 5 ને 1 એકું 1, 5 ચોક 20 વધી પડી 2, 5 પચો 25 ને 2 27 વધી પડી 2, 5 એકા 5 ને 2 7, 7 ને 4 11 વધી પડી 1, 5 ને 1 6, 6 ને 7 13 વધી પડી 1 ને 1 2 એટલે 2310 રૂપિયાનો ખર્ચો થાય. પણ આ 0 હજી બાકી છે મૂકો એટલે ટોટલ ખર્ચો થાય 23,100. બરાબર ને? 23,100 રૂપિયાનો ખર્ચો થાય. હવે એના પછીનો સમ કરીએ. નેક્સ્ટ સમ નંબર 8. એક શંકુની ત્રિજ્યા 21 સેમી છે. ત્રિજ્યા કેટલી છે ભાઈ? 21 સેમી. ઓકે, એટલે r બરાબર 21 સેમી અને ઊંચાઈ 20 સેમી છે. ઓકે, હાલો, ઊંચાઈ થઈ ગઈ 20 સેમી.
તો કુલ સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા ગોતીએ શંકુનું કુલ પૃષ્ઠફળ. શંકુનું કુલ પૃષ્ઠફળ બરાબર પાઈ આર કૌંસમાં આર પ્લસ એલ. તો ડોહો આપણે અહીંયા એલ ગોતવા જાવો પડશે. તો આપણે આ ડોહાને જવા દઈએ નીચે, હે ને? ઓકે, હાલો. એલનું સૂત્ર તો કે એલ વર્ગ બરાબર આર વર્ગ વત્તા એચ વર્ગ. આર વર્ગ એટલે 21 એનો વર્ગ, એચ વર્ગ એટલે 20 એનો વર્ગ. 21 નો વર્ગ 441, 20 નો વર્ગ 400, બેનો સરવાળો કરો એટલે 841. આ જવાબ મળ્યો એ કોનો મળ્યો? એલ સ્ક્વેરનો મળ્યો. આપણને એલ સ્ક્વેર નથી જોતો, આપણને એલ જોવે છે. તો તેથી અહીંયા હું લખું, તેથી એલ બરાબર 841 નું વર્ગમૂળ થાય 29 સેન્ટીમીટર. હાલો, ડન. હવે આપણે અહીંયા સૂત્રમાં મૂકી દઈએ પાઈ એમનમ, એટલે પાઈ એમનમ નહીં મૂકીએ, 22/7 આર. ત્રિજ્યા કેટલી છે ભાઈ? 21. ઓકે, 21 મૂકી દઈએ. આર વત્તા એચ એટલે 21 વત્તા એલ, એલ એટલે કે 29. હાલો ભાઈ, 7 તેરી 21, 22 તેરી 66, 22 દુ 66 ગુણ્યા 21 અને 29 એટલે 50. હવે 66 ગુણ્યા 50 એટલે આપણે 66 ગુણ્યા 5 કરીએ તો 5 તેરી સોરી 5 6 30, બરાબર ને? વધી પડી 3. 5 6 30 ને 3 33 એટલે જવાબ કેટલો આવે? 330 અને પાછળ 0 મૂકો એટલે 3300 સેમી સ્ક્વેર આન્સર આવે. લ્યો ભાઈ, વાર્તા થઈ ગઈ પૂરી. ડન. તો આવી રીતે આપણે આ દાખલો ગણવાનો છે, જે સાવ ઈઝી છે. નેક્સ્ટ વન, 7 સેમી વ્યાસવાળા. મિત્રો હવે કરીએ છીએ આપણે દાખલા નંબર 9. શું કીધું? 7 સેમી વ્યાસ. આ વ્યાસમાં ધ્યાન રાખવાનું. હાલો, તો અહીંયા વ્યાસ બરાબર 7 સેમી છે. તો ત્રિજ્યા કેટલી થાય? તો કે ત્રિજ્યાનું સૂત્ર છે વ્યાસના છેદમાં 2, એટલે ત્રિજ્યા થાય 7/2. સમજાણું? બરાબર. તો અહીંયા શું કેવું? 7 સેમી વ્યાસવાળા અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો અર્ધગોલકની કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર તો કે 3πr². 3 એમ પાઈ 22/7 r². એટલે શું આવશે? 7/2 ગુણ્યા 7/2. 7 7 ઉડી ગયા. હાલો, 22/2 એટલે 11 દુ 22 અને 11 તેરી 33 ગુણ્યા 7 એના છેદમાં 2. હવે શું કરવાનું? 33 ગુણ્યા 7 કરવાનું. તો અહીંયા હું કરું રફકામમાં 33 ગુણ્યા 7. તો 7 તેરી 21 વધી પડી 2, 7 તેરી 21 ને 2 કેટલા થાય? 23. એટલે જવાબ આવે 231. ઓકે, એના છેદમાં 2. ડન છે? ઓકે, 231/2 કરો. 2 એકા 2, ઉપરથી ઉતાર્યા 3, 2 એકા 2, 1 વધ્યો ઉપરથી ઉતાર્યો 1, 2 પંચા 10, બરાબર ને? અહીંયા કેટલા વધ્યા? 1. પોઈન્ટ મૂકીને 0, 2 પંચા ને 10 એટલે જવાબ કેટલો આવે? 115.5 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર. ઓકે, તો આ રફ વર્ક જે છે હું રફ કરી નાખું છું. પીપી. હાલો, ક્લિયર? જગમગો. હવે એના પછીનો છે. શું કીધું ભાઈ? એક શંકુની ઊંચાઈ 15 સેમી છે. ઊંચાઈ 15 સેમી છે, તેનું ઘનફળ 1570 સેમી. તો અહીંયા લખીએ સેન્ટીમીટર સ્ક્વેર આવે અહીંયા, બરાબર ને? તો અહીંયા આપણે લખીએ શંકુનું ઘનફળ છે એટલે સેમી ઘન આવે, બરાબર? 1570. બરાબર. તો પાયાની ત્રિજ્યા શોધો. ગોતી લઈએ. h બરાબર 15, r ગોતવાન છે. અહીંયા કિંમત મૂકી દઈએ ભાઈ. શંકુના ઘનફળનું સૂત્ર તો 1/3 પાઈ r² h. 1/3 એમનમ. પાઈ એટલે 314/100 r. એ તો ગોતવાન છે એટલે r² એમનમ. h કાકા આપણને આપ્યા છે. કેટલા આપ્યા? 15. ઓકે, મૂકી દઈએ 15 બરાબર 1570. તો આપણે સૌથી પહેલા
જે ભાંગાકારમાં છે એ આ બાજુ લઈ આવીએ એટલે ગુણાકાર થાય આર વર્ગ બરાબર 1570 એમ નામ. ભાંગાકારમાં 3 અને 100 છે, આ બાજુ આવે તો ગુણાકાર થાય એટલે ગુણ્યા 3 અને ગુણ્યા 100 એના છેદમાં અહીંયા કોણ છે 314. ઓકે, અહીંયા મૂકી દઈએ 314 અને 15 ગુણાકારમાં છે એ આ બાજુ આવે તો ભાંગાકારમાં. ઓકે, આગળ વ્યા જઈએ. હવે શું કરશું તો કે 3 5 15. ઓકે, હવે આગળ વ્યા જઈએ. આ 100 ના અડધા 50 અને 314 ના અડધા 157. સિમ્પલ છે. હવે 157 ગુણ્યા 10 કરો એટલે કેટલા આવે 1570. હવે અહીંયા ધ્યાન રાખો, હજી ઉડે 5 દાણ 50 એટલે આર વર્ગ બરાબર આપણને મળ્યા 10 ગુણ્યા 10. તો તેથી આર બરાબર કેટલા થાય 10 સેમી. વાર્તા થઈ ગઈ પૂરી. કેમ 10 ગુણ્યા 10 એટલે 100 થાય ને. આર વર્ગનું વર્ગમૂળ આર અને 100 નું વર્ગમૂળ 10. સિમ્પલ છે, સાવ ઈઝી છે, કાંઈ અઘરું નથી. નેક્સ્ટ સમ. હવે જો આ દાખલાની અંદર શું કીધું, શંકુના પાયાનો વ્યાસ 10.5 સેમી છે. પાછો વ્યાસ આપ્યો. વ્યાસ હોય ને એટલે ધ્યાન રાખવાનું ને કે ઘૂઘરા શેકાઈ જાય. તો ત્રિજ્યા બરાબર વ્યાસના છેદમાં 2 એટલે 10.5 ના છેદમાં 2. પોઈન્ટ નીકળે એટલે છેદમાં 0 આવે એટલે 105 ના છેદમાં 20 બરાબર. અને ત્રાસી ઊંચાઈ 10 સેમી હોય. ત્રાસી ઊંચાઈ કેટલી છે 10. તો તે સપાટીનું ક્ષેત્રફળ શોધો. તો અહીંયા ગોતીએ ભાઈ શંકુનું પૃષ્ઠફળ. સૂત્ર તો બધાને આવડે. બચ્ચે બચ્ચે કો સૂત્ર આવડતા હે. શું છે પાઈ આર એલ. પાઈ એટલે 22 ના છેદમાં 7. આર 105 ના છેદમાં 20. એલ આપણી આગળ છે 10. મીંડું મીંડું ઉડી ગયું. ઓકે, હવે 2 ભાંગ્યા 22 એટલે 11. પછી 15 સત્તા 105. તો વૈધું કોણ 11 ગુણ્યા 15. વાર્તા થઈ ગઈ પૂરી. તો 11 ગુણ્યા 15 કરો તો 15 દાણ 150 ને 15 એકા 15 એટલે 165 જવાબ આવે. અને અહીંયા સેમી કીધું એટલે સેમી સ્ક્વેર. લ્યો ભાઈ, કેટલા હેલા હેલા દાખલા છે. 165 સેમી સ્ક્વેર. આ તો આપણો દાખલા નંબર 11. હવે આપણે કરીએ છીએ દાખલા નંબર 12, છેલ્લો દાખલો. અને આપણા બહુ અઘરા અને લાંબા રાખતા 12 દાખલા પૂરા. સાવ સહેલું છે, કાંઈ અઘરું નથી. અગર જો તમે હજુ સુધી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો હવે તો કરી લો. તમે 12 દાખલા લગી પૂગી ગયા. વિડીયો લાઇક કરો, તમને ગમ્યું હોય, સમજાણું હોય, તમારા મિત્રોને શેર કરો અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. શું કીધું 14 સેમી ત્રિજ્યાવાળા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો. 14 સેમી ત્રિજ્યાવાળા એટલે આર બરાબર કેટલા 14. ગોલકની સપાટીનું ક્ષેત્રફળ. ગોલકની એટલે ગોલકનું પૃષ્ઠફળ, ટૂંકમાં સપાટીનું ક્ષેત્રફળ. તેનું સૂત્ર શું છે ભાઈ 4 પાઈ આર સ્ક્વેર. 4 એમ ને પાઈ તો કે ભાઈ 22 ના છેદમાં 7. આર સ્ક્વેર એટલે 14 ગુણ્યા 14. ઓકે, 7 દુ 14. ઓકે, આગળ વ્યા જઈએ. 22 ચોક બરાબર એટલે 4 દુ 8, 4 દુ 8 એટલે 88 અને 14 દુ 28. આ બેનો કરો ગુણાકાર એટલે વાર્તા પૂરી થાય. તો 88 પહેલાં 28 ગુણ્યા 88 કરું. હરખા આંકડા હોય ને હેઠે રખાય, ઈઝી પડે. 88 64 પહેલાં 0 મૂકવાનો ને. વધી પડી 6. 8 દુ 16, 16 ને 6 તો કે 22. હવે બીજો આંકડો કંઈ કરવાની આમને મૂકી દે. 4 2 2 4 એમનમ. 4 ને 2 6, 2 ને 2 4, 2 એમનમ. એટલે જવાબ કેટલો આવે તો કે 2464 સેન્ટીમીટર સ્ક્વેર. બરાબર ને, સેન્ટીમીટર જ છે ને. હા, તો સેન્ટીમીટર સ્ક્વેર. ડન. તો અહીંયા આપણો આ દાખલો પૂરો થાય છે. ટન ટણાન તોડક 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 તોડક. તો વિદ્યાર્થી મિત્રો, આ હતા આપણા મોસ્ટ આઈએમપી 12 દાખલા કે જે એક્ઝામમાં આપણને પૂછાઈ શકે છે. જો મજા આવી હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો, મિત્રોમાં શેર કરો અને પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય એન્ડ ધન્યવાદ. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી 1 મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાની છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.